નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ગુજરાત ભાજપની ફોજના કરતા હરતા એટલે કે પ્રદેશ પ્રમુખ CR પાટીલનું ભરી સભામાં દુઃખ છલકાયું। એક કાર્યક્રમમાં જાહેર મંચ પર CR પાટીલે નિવેદન આપ્યું છે કે મારી આંખમાં આંસુ તમને નહીં દેખાયા હોય, પરંતુ મારું દિલ રડ્યું હતું। મહેસાણા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં CR પાટીલના આવા નિવેદનથી ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા। તો ચાલો જાણીએ કે CR પાટીલે આવું નિવેદન કેમ આપ્યું। કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે CR પાટીલે જણાવ્યું કે 162 વિધાનસભાની સીટ જીતવાની હતી, પરંતુ આપણે 156 પર અટકી ગયા હતા। 156 જીત્યા એ રિઝલ્ટ પર કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત અને આમ આદમી પાર્ટીને 40 લાખ મત મળ્યા હતા, એટલે કે ભાજપને 1,68,00,000 મત મળ્યા હતા, પરંતુ કમનસીબી એ હતી કે 26 સીટ હાર્યા। ફક્ત એ 26 સીટમાં જે 3,05,000 ઓછા મતના કારણે આ સીટ હારવી પડી હતી। ત્યારે મારું દિલ ખૂબ જ રડ્યું હતું। મારી આંખમાં આંસુ તમને નહીં દેખાયા હોય, પરંતુ મારું દિલ રડ્યું હતું। પરંતુ આ વખતે NDAને 400 થી વધુ બેઠકો પ્રાપ્ત કરીને ફરી એકવાર મોદી PM બનશે તેવો વિશ્વાસ છે। ગુજરાતમાં દરેક બેઠક પર ઉમેદવાર 5 લાખથી વધુની લીડ સાથે જીતવાની આશા છે। તો આની સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું કે આપણે ખૂબ જ સારા વાતાવરણની વચ્ચે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે। બીજા શું કરે છે એ આપણે નથી જોવાનું, પરંતુ આપણે શું કરવાનું છે તેનું પ્લાનિંગ કરવાનું છે। બૂથ પ્રમુખોએ ખૂબ જ પ્લાનિંગથી ચાલવાનું છે। આ વખતે આપણે મહેસાણા કોંગ્રેસની ડિપોઝિટ જમા કરાવવાની છે। કાલે વહેલી સવારે જ મતદારોના ઘરે પહોંચી જવાનું છે। ભાજપને જીતાડવા માટે મહેનત કરવાની છે। જેમની પત્ની ના પાડે તો એમને કહેજો કે મારે મોદી સાહેબને જીતાડવા માટે મહેનત કરવાની છે। 6 એપ્રિલના રોજ ભાજપનો જન્મદિવસ છે। દરેક મતદારોના ઘેર ઝંડી લગાવવાની છે। જ્યાં જાઓ ત્યાં વડીલ મતદારો પણ હશે, તેમના આશીર્વાદ લેજો। દિવ્યાંગ ભાઈઓ કે વડીલો મતદાન મથક સુધી પહોંચવા કલેક્ટરને કહીને મદદ કરવાની ખાતરી આપજો। લાભાર્થીઓ પાસે વિશેષ ચર્ચા કરજો અને તેમને સાંભળજો। તો આની સાથે તેમને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા, જેમાં CR પાટીલે જણાવ્યું કે આપણા ઉમેદવાર હરિભાઈ પટેલની સામે લડવા માટે કોંગ્રેસને કોઈ ઉમેદવાર જડતો જ નથી। તમારો ઉત્સાહ છે તે જોઈને મને વિશ્વાસ છે કે કોંગ્રેસની ડિપોઝિટ પણ જપ્ત થવાની એ નક્કી છે। તમે બધા વચનબદ્ધ છો એટલે હું નિશ્ચિત છું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।